આજની ધર્મકથા. પ્રણામ. નમી રાજર્ષિ અને ઇન્દ્ર જે બ્રાહ્મણનું રૂપ કરીને આવ્યા છે એ બંનેના સંવાદો. એ સંવાદની અંદરમાં આપણે એક પછી એક તર્ક, એક પછી એક પ્રશ્ન, એની અંદર થોડા ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે પ્રશ્ન હતો જે બ્રાહ્મણે પૂછ્યો હતો નમી રાજર્ષિને કે ભાઈ તમે આ બધી વસ્તુઓ જે છે સુવર્ણ, કાંસુ, વિવિધ જાતિના વસ્ત્ર, રથ, વાહન આદિ, એ બધાની વૃદ્ધિ કરીને તમે સંન્યાસ લો, કેમ તમે એમને એમ સંન્યાસ લઈ લો છો? અને એના જવાબની અંદરમાં નમી રાજર્ષિ બહુ સરસ વાતો કરે છે. ગઈકાલે આપણે એક ગાથા જોઈ કે પ્રાણીઓને 1000થી તુષ્ટિ થતી નથી, 1,00,000થી થતી નથી, કોટીથી પણ થતી નથી, અરે રાજ્ય પ્રાપ્ત થવાથી પણ થતી નથી તુષ્ટિ. અને એનાથી આગળ વધતા દેવપણું પ્રાપ્ત થાય અથવા યાવત ઇન્દ્રપણું પણ પ્રાપ્ત થાય કે જે ભૌતિક સુખોની પરાકાષ્ઠા છે. આ જગતની અંદરમાં શ્રેષ્ઠતમ સુખ કોનું? તો કે તીર્થંકર ભગવંતોનું. સેકન્ડ નંબરનું શ્રેષ્ઠતમ સુખ કોનું? તો કે ગણધર ભગવંતોનું. અને ભૌતિક સુખની અપેક્ષાએ શ્રેષ્ઠતમ સુખ કોનું? તો કે ચક્રવર્તી, ઇન્દ્રનું. ચક્રવર્તી કરતાં પણ વિશેષ ઘણું વધારે એ ઇન્દ્રનું સુખ. અને અહીંયા નમી રાજર્ષિ કહે છે કે સ્વયં ઇન્દ્ર બનીને આ આત્માએ અસંખ્ય વાર સુખો ભોગવ્યા છે અને તેમ છતાં આ સુખોએ આ આત્માને એક વાર પણ તૃપ્ત કર્યો નથી. તો પછી આ ભવમાં આવા રાજસી સુખો એને ભોગવીને હું તૃપ્ત થઈશ, આવું તમે કઈ રીતે વિચારો છો? એકદમ માર્મિક વાત. હવે આપણે આપણા સુખની કલ્પના કરીએ ને કે જો ઇન્દ્રના સુખની સામે ચક્રવર્તીનું સુખ ઘાસ જેવું છે, ચક્રવર્તીના સુખની સામે માંડલિક રાજાનું સુખ, સમ્રાટનું સુખ, એ બધું ઘાસ જેવું છે. આ બધા રાજાઓની સામે અબજોપતિ માણસો, શ્રેષ્ઠીઓ, એનું સુખ ઘાસ જેવું છે. એ બધા સામે અત્યારે રહેલા સૌથી વધુ બિલિયોનર્સ, એનું સુખ એ ઘાસ જેવું છે. અને એ બધા બિલિયોનર્સની સામે આપણને મળેલા 2, 4, 5, 15, 50, 200 કરોડ, 500 કરોડનું સુખ એ ઘાસ જેવું છે આ બધાની તુલનાએ. તો વિચાર કરીએ કે આપણે જેને સુખ માનીએ છીએ એ કમ્પેર ટુ શ્રેષ્ઠતમ સુખ એટલે કે ઇન્દ્રના સુખ એ તો કેવડું મામૂલી છે. હવે એમાંય સુખની બુદ્ધિ જો આપણે કરતા હોઈએ તો આપણી બુદ્ધિ એ કેટલી ક્ષુદ્ર છે, કેટલી તુચ્છ છે, કેટલી માલિન્યવાળી છે કે જેમાં સુખ જ નથી એને માણસ સુખ માને. ભૌતિક સુખની અપેક્ષા ચાલે છે, પાછા આત્મિક સુખની તો આ વાત જ નથી ચાલતી. એ અપેક્ષાએ તો આપણે કંગાળ જ છીએ. પણ ભૌતિક સુખની અપેક્ષાએ પણ વિચાર કરીએ તો જે સુખની અંદરમાં મોહાવા જેવું કાંઈ છે જ નહીં, એની અંદર પણ મનુષ્યપણાના 100 વર્ષ ધરબી દેવા, એ કેટલી બુદ્ધિમત્તા ગણાય. એટલે સુખમાંથી કદાચ આપણે આપણી જાતને વિડ્રો ન કરી શકીએ, એવું બની શકે. આપણું સત્વ ન હોય, આપણામાં હજી એટલી કદાચ ક્ષમતા ન હોય, આપણે કદાચ કેટલીક વસ્તુઓના સારને એવા પામ્યા ન હોય કે ઘૂંટ્યો ન હોય, બની શકે. પણ સુખમાંથી કદાચ સુખ બુદ્ધિ કાઢી શકે એવી પાત્રતા આપણે પરમાત્માનું શાસન પામી અને પામ્યા જ હોઈએ એવું તો આપણે માનવું જ રહ્યું. ભગવાનનું શાસન પામ્યા છીએ એનો અર્થ એ નક્કી થયો કે પૂર્વભવોની અંદરમાં પરમાત્માની વાતોને ક્યાંક ને ક્યાંક આપણે ઈચ્છી છે, એને અનુમોદી છે, એને પામવાની ઈચ્છા આપણે ઊભી કરી છે. તો જો એ પાત્રતા સુધી આપણે પૂર્વભાવમાં આવ્યા હશો તો આજે એ પાત્રતાના પ્રભાવે મળેલા મનુષ્ય ભાવમાં આપણે એટલી જ પાત્રતાને કેરી ફોરવર્ડ ન કરી શકીએ કે જેની અંદરમાં પરમાત્માની આજ્ઞાની સામે આ સુખ એ આપણને તુચ્છ લાગે. એ સુખ ભોગવતા ભોગવતા પણ એમાંથી સુખ બુદ્ધિ કાઢી શકીએ કે ભાઈ ભલે હું ભોગવું છું પણ આ સુખમાં સુખ તો છે જ નહીં. જે સુખ ભવિષ્યમાં દુઃખ આપતું હોય એને આજે સુખ કઈ રીતે કહેવું? જે દૂધપાક આવતીકાલે નિશ્ચિતપણે મને લૂઝ મોશન કરાવવાનું જ છે
એ નિશ્ચિત છે. એ દૂધપાકમાં આજે પીતી વખતે સુખ બુદ્ધિ એકવાર ઉત્પન્ન થાય તો સમજી શકાય કે ખબર નહોતી, પણ જ્યારે આદત પડી ગઈ છે અને ખબર જ છે કે દર વખતે આ દૂધપાક પીએ છે અને દર વખતે લૂઝ મોશન થઈ જાય છે, તો હવે કયો મૂર્ખ માણસ આ દૂધપાકને સુખની બુદ્ધિથી પીએ? અનંતકાળથી આ સુખોની અંદરમાં રાચી માચીને સુખ કર્યા છતાં સુખ પછી દુઃખ જ મેળવ્યું છે સુખના કારણે, એ સુખ ભોગવવાના કારણે. તો હવે એ અનુભવને આગમના આધારે જેને જાણ્યું છે એ માણસને ફરીથી એ જ સુખમાં સુખ બુદ્ધિ કઈ રીતે થઈ શકે? માર્મિક વાતો છે, પણ આ બધી મન સાથે બેસીને વિચારવાની વાતો છે. અને સમહાવ આપણે લોકો મનવાળો ધર્મ એ ભૂલી જ ગયા છીએ. આપણી દૃષ્ટિએ ધર્મ એ તન સાથે જ સંબંધિત છે. શરીરને કોઈ ક્રિયામાં જોડવું અથવા શરીરને કોઈ ઉપવાસ આદિ તપમાં જોડવું, શરીર દ્વારા જાત્રાઓ કરવી, બધું જ શરીર દ્વારા. કારણ કે ક્યાંય પણ મનને જોડ્યા વિના ધર્મ જ નથી એવો વિચાર આપણને છે જ નહીં. બોલી લઈએ છીએ કે કંઈ પણ અવિધિ થઈ હોય તો મન વચન કર્મ કાયા કરી ઈચ્છામી દુક્કડમ, પણ પ્રેક્ટિકલી આપણે વિચારતા જ નથી કે આખી ક્રિયામાં મેં મનને ભેળવ્યું જ નથી તો અવિધિ ક્યાંથી થશે? કારણ કે મનને ભેળવવું નહીં એ જ સૌથી મોટી અવિધિ છે, અને એનું તો કોઈ ઈચ્છામી દુક્કડમ હોઈ જ ન શકે, કારણ કે એ તો જાણીને કરેલી છે અવિધિ. એટલે અહીંયા સૌથી મોટી વાત આવે છે કે આ બધી વિચારણાઓ તો જ શક્ય થશે જો આપણે મનના ધર્મને ધર્મ ગણતા થશું અને આવશ્યક ધર્મ ગણતા થશું. આપણે એની પહેલાં એકાદ વાર આ વસ્તુ વિચારી છે કે સામાય વૈજુત્તો જ્યારે આવે છે, સામાયિક પારવાનું સૂત્ર, એ સૂત્રની અંદરમાં બહુ સ્પષ્ટપણે અને વેધકપણે એમણે લખી નાખ્યું છે, જાવા મણે હોય નિયમમ સંજુત્તો. જ્યાં સુધી વ્યક્તિ સામાયિકમાં મનને ભેળવે છે ત્યાં સુધી એ સામાયિક છે અને ત્યાં સુધી એ સામાયિકના ફળને આપનારી છે. હવે આપણે તો આખી 48 મિનિટમાં મનને ભેળવવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. તો સામાન્ય રીતે આપણી દરેક ક્રિયાઓ મન વગરની થઈ. મન વગરની થઈ એટલે ચિંતન મનન વગરની થઈ. ચિંતન મનન વગરની થઈ એટલે વિચારશીલતા વગરની થઈ. અને જે માણસમાં વિચારશીલતા નથી એના આચારોમાં કોઈ પાયો હોય જ નહીં, કારણ કે આચારો હંમેશા વિચારના પાયા પર ઊભા રહે. નમી રાજર્ષિનો આચાર સાધુપણાનો એ કઈ હદ સુધી વિચારના પાયા ઉપર રચાયો હતો, આ એની પરીક્ષાઓ ચાલે છે. અને એ પરીક્ષાની અંદરમાં શ્રેષ્ઠતમ રીતે ઉત્તીર્ણ થાય છે એક એક પ્રશ્નમાં, અને જવાબ આપે છે કે સુવર્ણ અને રૂપાના કદાચિત કૈલાસ અથવા મેરુ પર્વત જેવડા અસંખ્ય પર્વતો જો મળી જાય તો પણ લોભી મનુષ્યને એનાથી તૃપ્તિ થતી નથી. કેમ? કારણ કે મનુષ્યની ઈચ્છા આકાશ જેવડી અનંતી અને અપાર હોય છે. આ ગાથા કોણ બોલે છે, એટલે આ વાક્યો કોણ બોલે છે? તો કે નમી રાજર્ષિ બોલે છે, કે જેના સંયમને હજી કેટલાક દિવસો માંડ થયા છે. કઈ સમજણ સાથે આ આત્માઓ વૈરાગ્ય પામતા હશે, અને વૈરાગ્યને સમજણ સાથે કેટલું લેવા દેવા હશે, કેટલો. બસ મને ભાવ થઈ ગયો કે સંસાર છોડી દેવો છે અને સંસાર અસાર છે, ભાઈ અહીંયા રહેવું, અહીંયાય દુઃખો તો છે જ, એના કરતાં ત્યાંય દુઃખો તો પડવાના, તો આપણે દુઃખો સહન કરી લેશું. આવો ફક્ત બાહ્ય આચાર એનું આકર્ષણ નથી. સંયમ એ તત્વ સાથેની કનેક્ટિવિટી છે. તો તત્વ સાથે જ્યાં સુધી જોડાવાતું નથી ત્યાં સુધી જીવને ખરા વૈરાગ્યની અથવા વૈરાગ્યના પરિણામની સાપેક્ષતા આવતી નથી. નમી રાજર્ષિનું આ દ્રષ્ટાંત આ પ્રકારે લેવાનો આશય જ એ છે કે આપણને ખ્યાલ આવે કે આપણે જેને વૈરાગ્ય માનીએ છીએ આપણા જીવનમાં, આપણે જેને ધર્મ માનીએ છીએ આપણા જીવનમાં, એ હકીકતની અંદરમાં ધર્મ કે વૈરાગ્ય છે કે નહીં. અને વૈરાગ્ય વિના ધર્મ ન હોય. વૈરાગ્ય એ બેર મિનિમમ બેઝ જેને કહી શકાય, પાયો કહી શકાય, એ છે. એટલે અહીંયા જવાબ આપે છે નમી રાજર્ષિ કે ભાઈ તમે સુવર્ણ અને રૂપાને ભેગું કરવા કહો છો, હું તો એમ તમને કહું છું કે કૈલાસ પર્વત અથવા મેરુ પર્વત જેવડું કરી નાખો અને આવા અસંખ્ય પર્વતો આપી દો, સોનાના અને રૂપાના, તો એ જીવને તૃપ્તિ નહીં થાય. કેમ? કારણ કે જીવની ઈચ્છાઓ જે છે એ અનંતી છે
જીવની ઈચ્છાઓ અપાર છે, પાર વિનાની, અને જીવની ઈચ્છાઓ આકાશ જેવડી છે. જેમ આકાશનો કોઈ અંત નથી, ક્યારેય અંત નથી, એવી રીતે આપણી ઈચ્છાઓનો પણ કોઈ અંત નથી અને ક્યારેય અંત નથી. એટલે જો ઈચ્છાઓના ભરોસે જીવન ચાલશે તો એનો મતલબ કે અંત વિનાનો રહેશે. ખરેખર જો સુખી જીવન ચલાવવું છે તો ઈચ્છાઓને આધીન થઈને નહીં ચલાવાય, એ આપણા પોતાના વિવેકને આધીન થઈને ચલાવડાવવું પડશે. આગળ જવાબ આપે છે, સમગ્ર પૃથ્વી, સમગ્ર ડાંગર વગેરે, જવ અને બીજા ધાન્યો વગેરે તથા સર્વ પશુઓ સહિત તમામ સુવર્ણ આદિ સમસ્ત વસ્તુઓ પણ એક જીવની તૃપ્તિ માટે સમર્થ થતી નથી. અર્થાત આ જગતમાં જેટલું પણ ધાન્ય છે એ બધું જ અગર મળી જાય તો પણ એક જીવને તૃપ્તિ થતી નથી કે ચાલો હવે મને કંઈ જ જોઈતું નથી. એને આટલું બધું પામ્યા છતાં ફરી પાછી એક ઈચ્છા તો જાગશે કે આ બધું બરાબર છે, સરસ છે, પણ હજી આ નથી મળ્યું, મને કંઈ જ જોઈતું નથી. એવી કામના રહિતપણાને આપણે ત્યાં તપ કહ્યો છે. ઈચ્છા રહિત એકતા એ અવસ્થાને આપણે ત્યાં તપ કીધો છે. અને એટલે છેલ્લા વાક્યની અંદરમાં કહે છે, ઇતિ વિજ્જાતવમ ચરે, એમ જાણી અને જીવે 12 પ્રકારનું જે તપ છે એ તપને આચરવો યોગ્ય છે. હવે અહીંયા નમી રાજર્ષિની વાતનો એક બીજો સરસ મજાનો અર્થ જે આપણે ઘટાડવો જોઈએ એ આ છે કે તપની ફળશ્રુતિ શું. જો એમણે એવું કહ્યું કે આ બધું જ મળી જાય તોય જીવને તૃપ્તિ નથી થતી એટલે જીવે તપ કરવો જોઈએ, એનો અર્થ શું થયો કે તપ શેની માટે કરવો જોઈએ? તૃપ્ત થવા માટે. ઓલા બધામાં અતૃપ્તિ છે તો એમાંથી દૂર થવું છે તો તપ કરવો જોઈએ. એનો મતલબ કે તપ કયો? કે જેમાં તૃપ્તિ હોય તે. એટલે 12 પ્રકારના તપમાં, અભ્યંતર અને બાહ્ય તપની અંદરમાં જ્યાં સુધી જીવ એની ફળશ્રુતિ રૂપે તૃપ્તિને પામતો નથી, સંતોષને પામતો નથી, ત્યાં સુધી એ તપ તરીકે કહેવડાવવામાં શાસ્ત્રકાર ભગવંતો સહમત થતા નથી. તપ દ્વારા શું મળવું જોઈએ? તપ દ્વારા નિસ્પૃહતા મળવી જોઈએ. મોપાદ્યજી મહારાજ સાહેબ જેમ કહે છે, ઈચ્છા રોધે સંવરી પરિણતિ સમતા યોગે રે, તપતે તે હિજ આત્મા વર્તે નિજ ગુણ ભોગે રે. એટલે અહીંયા આ વાતને ફરી બમણાવાય છે કે મોપાદ્યજી મહારાજ સાહેબે આપણને રાઈટ ટ્રેક ઉપર મૂક્યા હતા કે તારી ઈચ્છાનો અવરોધ કર, તારી ઈચ્છાને રોક, એ જ તારું તપ છે. હવે તું તપ કર અને ઈચ્છાઓને ઊભી રાખ, ઈચ્છાઓને બે લગામ કર કે આજે ઉપવાસ છે, આવતીકાલે પારણું છે કે બિયાસણું છે, તો ચાલો હું આવતીકાલના બિયાસણની ઈચ્છાઓ શરૂ કરું કે આવતીકાલે મારે શું વાપરવાનું છે. તો દોસ્ત આ તારો તપ કઈ રીતે ગણાશે? ઈચ્છા રોધે સંવરી, આ તો બેઝ છે. પછી એ ધીરે ધીરે આની પ્રેક્ટિસ થતાં પરિણતિ ઘડાય અને પછી સમત્વ યોગ પર આવે જીવ કે ભાઈ તમે અનુકૂળતા આપો કે પ્રતિકૂળતા આપો, મારી માટે બધું એક જ છે. આ સમત્વ ભાવ આવે. નમી રાજર્ષિ એ અહીંયા આપણને આ શીખવી જાય છે કે આકાશ જેવડી ઈચ્છાઓ ક્યારેય આપણને શાંત નહીં થવા દે. એને સીમિત કરવી છે, એને મૂળથી ઉખેડીને ફેંકવી છે, તો નિસ્પૃહતા નામના ગુણ તરફ આપણે આગળ વધવું જ પડશે. અને એ આગળ વધવા માટે સહાયભૂત તત્વ તરીકે તપ મૂક્યો છે. અર્થાત મારો તપ એ ફક્ત ને ફક્ત નિસ્પૃહતાના આધાર ઉપર જ હોવો જોઈશે. કોઈ પણ સ્પૃહા, કોઈ પણ ઈચ્છા, કોઈ પણ લોભ એ મારા તપની સાથે ચાલશે જ નહીં. ખાવાની ઈચ્છા નહીં, મેળવવાની ઈચ્છા નહીં, પ્રખ્યાતિની ઈચ્છા નહીં, હું તપસ્વી તરીકે પ્રૂવ થાવ એવી પણ ઈચ્છા નહીં, કોઈ મારી અનુમોદના કરે અને મને ગલગલિયા થાય આવી પણ ઈચ્છાનો યોગ નહીં, કંઈ જ નહીં. અને અગર આ ઊભું છે તો એનો અર્થ એ છે કે મારે હજી ચિક્કાર પુરુષાર્થ કરવાનો બાકી છે, જે પુરુષાર્થ કર્યા પછી હું તપ નામના ધર્મને સ્પર્શી શકીશ. એટલે તપ છોડી દેવાનો અત્યારે જે કરીએ છીએ તો કે ના, અત્યારે જે કરીએ છીએ એની અંદર ધીરે ધીરે બેટરમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટેનો પ્રયત્ન ગેરમાં લાવીને કરવાનો. જો આપણું આયુષ્ય 1,00,000 વર્ષનું હોય તો ધીરે ધીરે કરવાનો. આપણું આયુષ્ય 100 વર્ષનું લાગતું હોય તો બહુ ફાસ્ટ કરવું પડે.
એ ધારણાને આપણે અંદર ધારવી જ પડશે. નમી રાજર્ષિ જેને ધર્મ કહે છે એ ધર્મ સુધી કમસે કમ પહોંચવાનો પ્રયત્ન એ જો આ મનુષ્ય ભાવમાં નહીં થાય તો ભવાંતરમાં તિર્યંશ કે નરકગતિમાં જઈને આપણને આ કોણ સમજાવશે? ક્યાં નમી રાજાનો દ્રષ્ટાંત આપણને વાંચવા મળવાનું? તો અહીંયા નમી રાજર્ષિનો આ દ્રષ્ટાંતનો આધાર એમની વાતો તપ કરવાથી જ નિસ્પૃહતા પ્રાપ્ત થાય છે, ઈચ્છાની પૂર્ણતાનો સંભાવ થવાનો સંભવ છે. આ પ્રમાણે હોવાથી એક સંતોષ જ મનુષ્યની આકાંક્ષાને પૂર્ણ કરવામાં સમર્થ છે, પણ સુવર્ણ આદિ સમર્થ નથી. હું લોભી નથી, હું તો સંતોષી છું. એટલે મારે કોઈ પણ વસ્તુની આકાંક્ષા નથી અને તેથી જ સુવર્ણ આદિ વધારવાનો એક પણ ઉદ્યમ કરવાનું મારે કોઈ કર્તવ્ય લાગતું નથી. મારે તેવો ઉદ્યમ કરવાની જરૂર નથી. આવી સ્પષ્ટ વાત નમી રાજર્ષિ પેલા બ્રાહ્મણને દળ દઈને જવાબ આપીને કહી દે છે. આ બધી વાતો નમી રાજર્ષિની એ આ દેવેન્દ્ર સાંભળે છે. એતમર્થમ નિશમ્ય હેતુ કારણ નોદિત તતો નમી રાજર્ષિ દેવેન્દ્ર ઇદમ બ્રવીત. આ બધી જ વાતો થતા હવે બ્રાહ્મણ જે ઇન્દ્ર છે બ્રાહ્મણ રૂપે એ કેટલોક સંતોષ પામે છે, પણ હજી એને એક પ્રશ્ન આગળ વધારવો છે કે ચાલ તને એમ લાગે છે કે આનાથી સંતોષ નહીં થાય આટલું બધું મેળવીને, અને એના કરતાં હું સંયમ લઈ લઉં. પણ તું એ પણ સમજ કે તારું મન સંયમમાં જ છે, અને જો તું આ બધું વધુ ને વધુ મેળવીશ તો આ મેળવતા તું ધર્મ કરી શકીશ, તું દાન ધર્મ સેવી શકીશ, તું લોકોના દુઃખ દૂર કરી શકીશ. તો તું એ દિશામાં કેમ ઉદ્યમ નથી કરતો? એ તો વિચાર. ચાલો તને ભોગની તકલીફ છે ને, કે હું આટલા બધા પૈસા ભેગા કરીને ભોગ ભોગવીશ, તો એ ભોગનો તને ભય છે કે ભોગે મને ક્યારેય તૃપ્તિ નથી આપી, સ્વીકાર્ય છે. પણ તું જ્યારે લોકોને દાન કરે છે, તું લોકોને ધન દ્વારા એ લોકોના દુઃખને દૂર કરે છે, ત્યારે તો તું તૃપ્તિને પામીશ પરોપકાર કરીને. તો આવા પરોપકાર હેતુ પણ તું સંસારમાં ધન અર્જિત કર અને એ પરોપકાર વગેરે કાર્ય કરી અને પછી તું સંયમ લે. બાઉન્સર બોલ નાખ્યો. અધર્મ માટે પૈસો કમાઈએ એ વસ્તુ તો આપણે ત્યાજ્ય ગણીએ, એ કક્ષામાં તો આપણે પણ છીએ. હવે વાત આવી કે ભાઈ ધર્મ માટે તો પૈસો કમા, ધર્મ માટે તો ભોગને ભેગા કર. તું ધર્મ જ કરજે, નિતાંત ધર્મ કરજે. પોતાની સુખની ઈચ્છા માટે, કામની ઈચ્છાઓ માટે કંઈ નહીં કરતો. પણ તું જોતો કરો કે આવું દાન કરવાથી કેટલા બધા લોકોનું દુઃખ દૂર થઈ જશે. ગૂગલી નાખી આપણે હોય તો મનમાં વિચાર આવે કે વાત તો સાચી છે ભાઈ, આપણે વધારે પૈસા કમાઈએ ને વધારે સુકૃતો કરશું, વધારે લાભો લેશું, વધારે દાન કરશું. ખોટું શું છે? પૈસા તો સારા માર્ગે જ વાપરીએ છીએ ને, અને મારું પુણ્ય છે ને પૈસો આવે છે. આ તો હું પુણ્યને ઇન્વેસ્ટ કરું છું, ઉલટાનું સારું કામ કરું છું. તો હું કેમ આવું એનો ત્યાગ કરવાનું કાર્ય કરું? જે પુણ્ય ઉદયમાં છે એને ભોગવી એને આવવા દઉં અને એને સારી જગ્યાએ વાળતો રહું. એટલે આ રીતનો પ્રશ્ન નમી રાજર્ષિને મૂકે છે. હવે આમાં તમે જે આગળ કીધું એની સાથે તો કોઈ સુસંગતતા છે નહીં. હું તમને કહેતો જ નથી કે તમે ઈચ્છાઓ કરો. અને ત્યારે નમી રાજર્ષિ એ જવાબ આપે છે કે ભોગ છે ને એ સ્વયં અસત છે. અસતનો સૌથી પહેલો ઈલાજ એ એનો નાશ છે. કોઈ પણ નબળી વસ્તુ આપણા જીવનમાં આવે એનો ઈલાજ શું? તો કે એનો નાશ. જો હું નાશ કરવા સમર્થ નથી તો હું એનો ઉપશમ કરું. એટલે સમજો ફોર એક્ઝામ્પલ મને તાવ આવ્યો, 3 ડિગ્રી તાવ આવ્યો, તો એનો ઈલાજ શું? 3 ડિગ્રી તાવ દૂર થઈ જવો જોઈએ ને મારું રૂટીન ટેમ્પરેચર પર આવી જવું જોઈએ. આ જ ઈલાજ અને આ જ ઈચ્છા હોય. પણ ભાઈ 3 ડિગ્રીમાંથી કંઈ 0 પર આવે એટલે નોર્મલ ટેમ્પરેચર પર આવે એવી શક્યતા જ નથી. તો હું એમ કહીશ ડૉક્ટરને કે તો સાહેબ 3 ડિગ્રીનું 2 ડિગ્રીને 1 ડિગ્રી તો કરો. અને ત્યારે ડૉક્ટર એમ કહે કે જો થોડું માઇલ્ડ થઈ શકશે, સાવ નહીં થઈ શકે. ને આપણે એમ કહેશે કે ભલે સાહેબ હું માઇલ્ડમાં થોડું તો ચલાવીશ કમસે કમ, પછી હું ગમે તેમ કરીને એ નોર્મલ કરવા માટે પ્રયત્ન કરીશ, પણ અત્યારે માઇલ્ડ કરો. દાન ધર્મ જે છે
એ આ પરિપ્રેક્ષની અંદરમાં ઉપદેશાયો છે કે હું લક્ષ્મીનો પૂર્ણપણે નાશ અગર નથી જ કરી શકતો, કરવા યોગ્ય એ જ છે ને એનાથી જ ઈલાજ થવાનો છે. દાન એ કોઈ ઈલાજ નથી, દાન એ તો માઇલ્ડ કરવાની વાત છે, પણ મૂળ ઈલાજ શું છે? એ તો નાશ જ છે. તો એ 3 ડિગ્રીની જગ્યાએ 2 ડિગ્રી કરું કે 1 ડિગ્રી કરવા માટેનો પ્રયત્ન એ દાન ધર્મ છે. પણ જ્યારે હું સક્ષમ છું તો હું મારી શક્તિ ગોપવીને પણ હું દાન ધર્મમાં અગર સંતોષ માની લઉં તો હું મૂર્ખ છું. બ્રાહ્મણ અને નમી રાજર્ષિનો આ સંવાદ આપણે થોડા ઊંડાણમાં ખરેખર અડવા જેવો છે. આ બાબતને પણ સ્પર્શવા જેવી છે કે શ્રાવકપણાની અંદરમાં કરાયેલા ધર્મો એ સંતુષ્ટિ ન આપી શકે, કારણ કે એ મંદ કરવાની વાત છે, ક્ષય કરવાની દિશા નથી. અને મંદ તો જ કરાય જો ક્ષય કરવાનું સત્વ ન હોય, પણ જેનું સત્વ ખીલી શકે છે, અથવા ઇવન જે માણસ મંદ કરે છે એનું પણ લક્ષ્ય તો ક્ષયનું જ હોવું જોઈએ. એટલે મંદની અંદરમાં એને સંતોષ ન જ થવો જોઈએ. આ વાતનો હજી જરાક સ્પર્શ આવતીકાલ પર રાખી અને ફરી પાછો જે છેલ્લો પ્રશ્ન થાય છે બ્રાહ્મણને, એ દિશા તરફ આપણે આગળ વધશું. જીના જ્ઞાન કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જય અતિશાસન.